વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 8, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 3 છે ચતુષ્કોણની સમજ, જેમાં સ્વાધ્યાય 3.3 સંપૂર્ણ વ્યવસ્થિત પૂરું કરેલું છે અને સ્વાધ્યાય 3.4 જેમાં દાખલા નંબર 1 થી શરૂઆત કરવાની છે. તો સ્વાધ્યાય 3.4 માં દાખલા નંબર 1. હવે એની અંદર એ થી એચ સુધી ખરા ખોટા આપેલા છે. શું આપ્યા છે? ખરા ખોટા. હવે જો અહીંયા શું લખ્યું? પ્રશ્ન નંબર 1, દાખલા નંબર 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એટલે કે સાચું છે ખોટું, બરાબર, એ જણાવવાનું છે. બરાબર, તો જોઈએ. જો અહીંયા એક નંબર શું કીધું? એ નંબર કે દરેક લંબચોરસ ચોરસ છે. દરેક લંબચોરસ ચોરસ છે. તો લંબચોરસને ચોરસ કહેવાય? જો હવે આને તમારે શાંતિથી સમજવું પડશે. જો હવે હું દોરું એક લંબચોરસ, આ દોરી મેં લંબચોરસ, અને એક દોરું ચોરસ, તો આ દોરી મેં ચોરસ. આવી વસ્તુ ખબર પડી? કહેવા શું માંગે છે? દરેક લંબચોરસ ચોરસ છે. આ જેટલા લંબચોરસ છે બધાને ચોરસ કહેવાય. હવે લંબચોરસનો મતલબ શું? કે સામેની બાજુ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. આ 5 સેન્ટીમીટર અંતર હોય તો આ 5 સેન્ટીમીટર થવું જોઈએ. આ 3 હોય તો આ 3 થવું જોઈએ. સામેની કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ. અને ખૂણા કાટખૂણા થવા જોઈએ. ખૂણા કેવા થવા જોઈએ? કાટખૂણા. તો એને લંબચોરસ કહેવાય. એને શું કહેવાય? લંબચોરસ કહેવાય. આની અંદર થાય એવું ખૂણા બધા કાટખૂણા થાય. ખૂણા કેવા થાય? કાટખૂણા થાય. આ 5 હશે તો આ 5 હશે. પણ લંબચોરસનો મતલબ શું? લંબ એટલે કે લાંબુ ચોરસ. લંબચોરસ એટલે કે લાંબુ ચોરસ. બરાબર, ચોરસ ખરું પણ કેવું? લંબ. પણ આમાં બધી બાજુ સરખી હોય. બરાબર, તો આ જે લંબચોરસ છે એને ચોરસ કહેવાય નહીં. આ ચોરસને લંબચોરસ કહેવાય. જો ઊંધું યાદ રાખવાનું, ચોરસ હોય એને લંબચોરસ કહેવાય. ચોરસને લંબચોરસ કહેવાય, પણ લંબચોરસને ચોરસ કહેવાય નહીં. એટલે પહેલું વિધાન છે એ થાય ખોટું. પહેલું વિધાન કેવું થાય? ખોટું. બરાબર, આ ખબર પડી? ડન? ઓકે. આગળનું વિધાન જોઈએ. ચાલો, આગળ શું આવ્યું? 2 નંબર. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમબાજુ એટલે શું? સમબાજુ એટલે કે બધી બાજુ સરખી. જેમ કે હમણાં ચોરસની વાત કરી, ચોરસમાં બધી બાજુ સરખી હોય. જેમ કે આ એક ચતુષ્કોણ દોર્યું, બરાબર, પણ ખૂણા સરખા હોય એવું જરૂરી નથી. આ એક ચતુષ્કોણ દોર્યું તો આનું માપ 3 હોય તો આનું 3 હોય, આનું 3 હોય તો આનું 3 હોય. એટલે કે 4 બાજુઓ સરખી હોય એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. 4 બાજુ કેવી હોય? સરખી. એને કેવું ચતુષ્કોણ કહેવાય? સમબાજુ. હવે સમબાજુને સમાંતર બાજુ કહેવાય. સમબાજુ હોય તો હવે સમાંતર બાજુનો મતલબ શું? સામે જ સરખી થવી જોઈએ. આ 3 હોય તો આ 3 જ થવી જોઈએ. આ 5 હોય તો આ 5 થવી જોઈએ. તો સમબાજુને સમાંતર બાજુ કહેવાય. સમાંતર બાજુનો મતલબ શું? સામે સરખી. કેટલી છે એનાથી મતલબ નથી, સામે સરખી થવી જોઈએ. તો જે સમબાજુ છે, સમબાજુનો મતલબ શું? બધી સરખી. સમબાજુનો મતલબ શું? બધી સરખી. એટલે કે આ 3 છે તો આ 3 થાય ને આ 3 થાય. તો આને સમબાજુ કહેવાય. કેવી રીતે? આ બાજુ ને આ બાજુ સરખી થાય, આ બાજુ ને આ બાજુ સરખી થાય, તો આને સમાંતર બાજુ કહેવાય. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. વિધાન કેવું થયું? સાચું. બોલો, ખબર પડી? સમબાજુ હોય તો એને સમાંતર બાજુ કહેવાય, પણ સમાંતર બાજુ જ સમબાજુ કહેવાય નહીં. એ યાદ રાખવાનું. ચાલો આગળ. સી નંબર. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. દરેક ચોરસ એટલે પહેલા તો હું અહીંયા ચોરસ દોરું. આ ચોરસને સમબાજુ કહેવાય. સમબાજુનો મતલબ શું? બધી બાજુ સરખી. તો આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ બધી બાજુ સરખી કહેવાય, તો એને સમબાજુ કહેવાય. તો ચોરસને સમબાજુ કહેવાય. હા, એટલી ખબર પડી. અને લંબચોરસ પણ કહેવાય. લંબચોરસનો મતલબ શું? સામેની બાજુ સરખી થાય. આ જેટલી હોય એટલી જ આ થાય, આ જેટલી હોય એટલી જ આ થાય. 4 બાજુ સરખી હોય એનાથી મતલબ નથી, સામે સરખી થવી જોઈએ. તો ચોરસની સામેની બાજુઓ સરખી જ હોય તો આને લંબચોરસ પણ કહેવાય. તો આ વિધાન પણ કેવું થયું? સાચું થયું. કેવું થયું? સાચું થયું. જો હમણાં પહેલું વિધાન આવ્યું, કયું આવ્યું? દરેક લંબચોરસ ચોરસ છે, તો એ ખોટું થયું. પણ દરેક ચોરસ એ લંબચોરસ થાય. બરાબર, એ સાચું થાય. એટલે એમાં ધ્યાન રાખવાની. ચલો, ડી નંબર. દરેક ચોરસ સમાંતર બાજુ નથી. દરેક ચોરસ કેવો નથી? સમાંતર બાજુ. ચોરસ જે છે આને સમાંતર બાજુ કહેવાય. સમાંતર બાજુ કહેવાય. સમાંતર બાજુ કહેવાય. કેવી રીતે કહેવાય? આ બાજુ ને આ બાજુ સરખી છે, આ બાજુ ને આ બાજુ સરખી છે, તો આ સમાંતર બાજુ કહેવાય. પણ આમાં શું કીધું છે? સમાંતર બાજુ નથી. તો આ વિધાન કેવું થાય? ખોટું થશે. વિધાન કેવું થશે?
ખોટું થશે. ચાલો ઈ નંબર, દરેક પતંગ આકાર ચતુષ્કોણ, દરેક પતંગ આકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. દરેક પતંગ આકાર ચતુષ્કોણ, હવે જો પતંગ આકાર ચતુષ્કોણ કેવો હોય, પાસેની બાજુઓ સરખી હોય અને સામસામેના ખૂણા સરખા હોય. આ ખૂણો 50 હોય તો આ 50 હોય, આ 30 હોય તો આ 30 હોય, બરાબર. સામસામેના ખૂણા કેવા હોય, સમાન, અને પાસેની બાજુઓ સરખી. આ 2 ની હોય તો આ 2 હોય, આ 5 હોય તો આ 5 હોય, પાસેની બાજુઓ સમાન હોય, પાસેની કેવી હોય, સમાન. તો હવે અહીંયા કહેવા શું માંગે છે કે દરેક પતંગ આકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. તો આ વિધાન થાય ખોટું. સમબાજુનો મતલબ શું, બધી બાજુ સરખી. તો આમાં બધી બાજુ સરખી દેખાય, સરખી દેખાતી નથી, એટલે આ વિધાન કેવું થાય, ખોટું. બરાબર, ઈ નંબરનું વિધાન કેવું થાય, ખોટું, સરખી થાય નહીં, બધી બાજુ સરખી થાય નહીં. ચલો ઓકે. એફ, દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગ આકાર છે. આ સાચું પડે. સમબાજુ ચતુષ્કોણ એટલે આને સમબાજુ કહેવાય, બાજુ સરખી હોય, પાસની બાજુ સરખી હોય. તો આ બાજુ સરખી, આ બાજુ સરખી, તો આને સમબાજુ કહેવાય. સોરી, સમબાજુને પતંગ આકાર કહેવાય. તો કે હા કહેવાય. કેવી રીતે, આ પાસની બાજુઓ સમાન થાય. પતંગ આકારના નિયમો શું, પાસની બાજુ કેવી હોય, સમાન હોય. આ પાસની સમાન હોય, બરાબર. સામસામેના ખૂણા સમાન હોય. તો આ ખૂણો સમાન થાય, આ ખૂણો સમાન થાય. તો આને સમબાજુ ચતુષ્કોણને પતંગ આકાર કહેવાય. પણ પતંગ આકારને સમબાજુ કહેવાય નહીં. જો ચકરીએ ચડતા નહીં હોય, તમે ગોટાળે ના ચડતા. કેમ? કારણ કે જો અહીંયા શું કીધું, ઈ નંબરમાં દરેક પતંગ આકાર સમબાજુ છે તો ખોટું, પણ સમબાજુ પતંગ આકાર છે તો સાચું. હવે એના માટે તમને નિયમો ખબર હોવા જોઈએ. નિયમો આપણે કેમાં ભણ્યા હતા, 3.3 ભણ્યા, એના નિયમો ભણ્યા હતા, બરાબર. એમાં એક વખત નજર નાખી લેજો એટલે ખબર પડી જશે. જી નંબર આપ્યું, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ એટલે સામસામેની બાજુઓ સમે. સામસામેની બાજુઓ કેવી, આ જેટલી હોય એટલી જ આ હોય, આ જેટલી હોય એટલી જ આ હોય, બરાબર. સામસામેની બાજુઓ સમાન હોય, એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. સમલંબ ચતુષ્કોણનો નિયમ શું છે, સમલંબ ચતુષ્કોણ એટલે કે એક બાજુ સમાંતર હોવી જોઈએ. સમલંબ ચતુષ્કોણ એટલે કે આવો, જેમ કે એક બાજુ કેવી હોવી જોઈએ, સમાંતર. એટલે કે આ જોડ સમાંતર છે, તો આમાં એક જોડ સમાંતર છે, બીજી કઈ છે એનાથી મતલબ નથી, બીજી શું છે એનાથી મતલબ નથી, પણ કોઈ પણ એક જોડ સમાંતર હોવી જોઈએ. તો એને સમાંતર બાજુ કહેવાય, અને સમલંબ પણ કહેવાય. તો આ સમાંતર બાજુને સમલંબ કહેવાય. તો કે આ કહેવાય, તો સાચું. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો ચોરસ, આ ચોરસ સમલંબ ચતુષ્કોણ એટલે શું, એક બાજુ તમારી કેવી હોય, સમાંતર, બીજી બાજુ સમાંતર હોય કે એનાથી મતલબ નથી, પણ ચોરસમાં એક બાજુ તો સમાંતર હોય, સામસામેની આ હોય. તો આ બાજુ, આ વિધાન સાચું. બોલો કમ્પ્લીટ, ડન. જેમાં સમજાય જાય એ તમે કોમેન્ટ કરશો તો તમને આન્સર મળી જશે. બાકી કોઈ વિડીયોની અંદર પૂછી લેશો, બરાબર, તો પણ ખબર પડી જશે, બરાબર. તો આ વિધાન તમારા ખરા ખોટા થઈ ગયા. બોલો ખબર પડી, ડન, ઓકે. ચાલો હવે જોઈએ દાખલા નંબર 2. ચાલો દાખલા નંબર 2 માં શું આપ્યું, એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં એક નંબર કીધું ચારેય બાજુની લંબાઈ સમાન હોય, બી માં કીધું 4 કાટખૂણા હોય. હવે જો ચારેય બાજુની લંબાઈ સમાન હોય તો એક તો એ તો ખબર પડી કે ચોરસ હોય એમાં ચારેય બાજુની લંબાઈ સમાન હોય. આ ચોરસમાં આ જેટલી બાજુ હોય એટલી જ આ હોય, આ જેટલી હોય, બધી ચારે સરખી હોય કહેવાનો મતલબ. તો એક નામ થયું ચોરસ. તમને નામ આપવાનું કીધું, દોરવાનું નથી કીધું, બરાબર. આ તો મેં તમને દોરીને સમજાવ્યું. એક નામ થયું ચોરસ. બીજું સમબાજુ ચતુષ્કોણ. ચોરસમાં કાટખૂણો હોય, સમબાજુમાં કાટખૂણો જરૂરી નથી, ખૂણો ગમે તે હોય, બરાબર. બાજુઓ બધી સરખી હોય, બાજુઓ બધી કેવી હોય, આ 5 નું માપ હોય તો 4 4 5 5 ના માપ હોય, 4 કેટલા હોય, 5 હોય, બરાબર. તો એક નામ થયું સમબાજુ, સમબાજુ, બીજું ચોરસ, સમબાજુ, બરાબર. તો એક નામ શું થયું, સમબાજુ, બીજું નામ થયું ચોરસ. ખાલી નામ જ લખવાના કીધા, બીજું કંઈ કીધું નથી, બરાબર. તો આ જે જવાબ લખ્યો કોનો લખ્યો, આ એ નંબરનો, આ એ નંબરનો જવાબ. હવે બી નંબરનો, બી નંબરમાં શું કીધું, 4 કાટખૂણા હોય. તો 4 કાટખૂણા કેમાં હોય, ચોરસમાં 4 કાટખૂણા હોય. આ ચોરસમાં 4 કાટખૂણા હોય. બીજા 4 કાટખૂણા કોનેમાં હોય, તો કે લંબચોરસમાં 4 કાટખૂણા હોય. આ ખૂણો, આ ખૂણો, આ ને આ લંબચોરસમાં. તો જવાબ આવશે ચોરસ અને લંબચોરસ, બરાબર. ચોરસ અને લંબચોરસ. બોલો દાખલા નંબર 2 પૂરો, કમ્પ્લીટ, ડન. ખબર પડી, ઓકે, ડન, બરાબર. તો દાખલા નંબર 1 અને 2 પૂરા અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.